મિત્રોને કીધું કે તમે આવતીકાલે મારી માટે કંઈક લઈને આવજો ખાવાનું. અલગ અલગ સામગ્રી ઘરેથી સિદ્ધ કરીને લાવજો. કોઈ માખણ, કોઈ મઠડી, કોઈ મિશ્રી, કોઈ દહીં ભાત, અલગ અલગ સામગ્રી સિદ્ધ કરી બધા મિત્રો વનમાં ગૌચારણ કરવા ગયા. ત્યારે સામગ્રી લઈને આવ્યા. સૌની સાથે બેસી અને ભગવાન જમ્યા. જમીને પાણી પીવા જવું હતું એટલે ત્યાં તળાવમાં યમુનાના કંદરા પાસે પાણી પીવા ગયા. ત્યાં એક બકાસુર નામનો અસુર હતો, જે કંસ મામાએ મોકલ્યો હતો. એ બગલાના રૂપમાં હતો. ભગવાન પાણી પીવા ગયા. બકાસુરે ચાંચ મારી ભગવાનને. કૃષ્ણ ભગવાને બકાસુરની ચાંચ પકડી અને બકાસુરને ચીરી નાખ્યો. ભગવાને આ બીજા બકાસુરનો પણ વધ કર્યો. કેટલાક દિવસો પછી એક અઘાસુર નામનો અસુર આવ્યો. અજગરના રૂપમાં મોટી ગુફા બનાવીને બેઠો હતો. બધાએ અંદર પ્રવેશ કર્યો. ગાયોએ, વ્રજ ભક્તોએ કૃષ્ણ ભગવાન પર અંદર ગયા. ખબર પડી આ અઘાસુર છે. એટલે નાનકડા કૃષ્ણએ પોતાનું સ્વરૂપ એટલું મોટું વધાર્યું કે વધતા વધતા ભગવાને અઘાસુરના શરીરને ચીરી નાખ્યું. વ્રજ ભક્તોને બચાવ્યા, ગાયોને બચાવી અને ભગવાને અઘાસુરનો પણ વધ કર્યો. અન્ય પુરાણોમાં, શ્રીમદ ભાગવતમાં બ્રહ્માજી દ્વારા મોહ પવાડવાની કથા આવે છે. પણ આપણા પુષ્ટિ માર્ગના એ 3 અધ્યાય એ પ્રક્ષિપ્ત અધ્યાય છે. મહાપ્રભુજી આ કથાને માનતા નથી. એ કથા આપણા પુષ્ટિમાં આવતી નથી. અને ત્યાર પછી ભગવાનની ઈચ્છા છે કાલીય નાગના વધ કરવાની. પણ કાલીય નાગ એટલે કે સર્પ. અને ભગવાનના મોટા ભાઈ પણ કોણ? એ શેષનો અવતાર. શેષની આગળ સર્પને મરાય નહીં. એટલે ભગવાને આજે એક અજુકતી લીલા કરી. જેમ રમવા માટે ગયા, ગૌચારણ કરવા ગયા, ત્યાં એક ધેનુકાસુર નામનો અસુર. કોકે કીધું કે કૃષ્ણ મારે ફળ ખાવા છે. આ બાજુ એક ભાંડીર વન છે અને ભાંડીર વનમાં એક તાલવન છે. તાલવનમાં ધેનુકાસુર નામનો એક અસુર છે. એના ત્યાં ફળ બહુ સુંદર ઉગે છે, પણ એ કોઈને ખાવા નથી દેતો. ભગવાને કીધું ચાલો આપણે જઈએ. અને આજે બલરામજીએ મહેણું માર્યું હતું કનૈયાને. 6 અસુરો આયા. ગઈ વખતે મેં કીધું હતું કે હું મોટો ભાઈ બનીશ, એટલે મને પહેલા બેટિંગ કરવા મળે. બોલો જય શ્રી કૃષ્ણ. અસુરોને મારવા મને મળે એટલે હું મોટો બનીને આવ્યો હતો. પણ ભગવાન તમે આ વખતે નાના બનીને આવ્યા, પણ તમે સુધર્યા નહીં. દર વખતે તમે જ આ બધા શત્રુઓને મારો છો. ભગવાને કીધું આજે તમારો વારો. બલરામ આજે તમે મારો. ધેનુકાસુરને મારવા માટે ગયા. ધેનુકાસુર ગધેડાના રૂપમાં હતો. દોડતો દોડતો આવ્યો. બલરામજીને ફલ તોડતા જોઈ એટલે બલરામજીએ પોતાની મુષ્ટિકા દ્વારા, પોતાના હાથ દ્વારા એ ગધેડાને રોકી દીધો. ખૂબ યુદ્ધ કર્યું એની જોડે. એ ગધેડાની પૂંછડી પકડી, ધેનુકાસુરની પૂંછડી પકડી, હવામાં એવો ફેરવ્યો, જમીન પર પટક્યો અને ધેનુકાસુરનો બલરામજીએ ઉદ્ધાર કર્યો. ઘરે આવ્યા અને હસતા હસતા કનૈયા યશોદાને કીધું, માં યશોદા, રોહિણી મૈયા, તમને ખબર છે આજે બલરામે શું કર્યું? કે બલરામે કઈ નહીં ગધેડું માર્યું. બોલો જય શ્રી કૃષ્ણ. અને બલરામને આવ્યો ગુસ્સો. તું કરે તો લીલા અને અમે કરીએ તો ગધેડું માર્યું. જા, આવતીકાલથી હું તારી જોડે નહીં આવું. ભગવાને કીધું થેન્ક યુ, આપણું કામ થઈ ગયું. સાહેબ, કૃષ્ણ ભગવાનની લીલા છે. એની રાજનીતિ કોઈ સમજી જ ના શકે. ક્યારે કોને ક્યાં વાળવો એને ખબર પડે. કૃષ્ણ બલરામજીને રોક્યા. સવારના પહોરમાં પ્રભુ ગયા. આજે રમતા રમતા ભગવાનના હાથે એક ગેંદ, એક બોલ એ કંદરામાં કાલિંદી નદીના કંદરામાં પડ્યો, જે જગ્યાએ કાલીય નાગ રહે છે. કાલીય નાગનો ઉદ્ધાર કરવાની પ્રભુની આ લીલા હતી. સૌએ કીધું જેના હાથે બોલ ગયો હોય, જેના હાથે ગેંદ ગઈ હોય એને લાવી પડે. પળભરમાં ભગવાન વૃક્ષ પર ચડ્યા અને છલાંગ મારી પાણીને નીચે ગયા. અને કાલીય નાગ સૂતો હતો. અનેક નાગણીઓ, એમની પત્ની એમની સેવા કરતી હતી. કૃષ્ણ ભગવાન અંદર પહોંચ્યા અને જોયું તો સર્પ સૂતો છે, એને જગાડવો છે. અને પછી તો બહુ જ સુંદર સંવાદ છે, પણ આપણી પાસે સમય નથી. જળ કમળ છાડી જાને, સ્વામી અમારો જાગશે ને તને. કેવી સુંદર વાત કરી. પેલી એની પત્નીઓ એમ કે તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અળખામણો. તારી માતાને કેટલા છોકરા છે એમાં તું એને નથી ગમતો કે તને અહીંયા મોકલ્યો? અને કૃષ્ણ કહે મારી માતાએ 2 જન્મ્યા અને હું છું નટવર નાનડો. કેવી સુંદર વાત કરી. અને પછી તો મૂછ મરડી, પૂછ પકડી, કાને તે નાગને જગાડ્યો. સુંદર નૃત્ય કર્યું. માથા પર ભગવાન ઉભા રહ્યા.
નૃત્ય કરવા લાગ્યા. છમ 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 કરતા કરતા એવું અદ્ભુત નૃત્ય કર્યું અને એ નૃત્યમાં ભગવાને કાલિય નાગના મનને શાંત કરી દીધું. કાલિય નાગનું મન શાંત થયું. ભગવાનની માફી માગી, ભગવાનને ઉદ્ધાર કર્યો અને કાલિય નાગને કીધું, તમે દ્વારકાના સમુદ્રમાં જઈને બેસો, સમય આવતા હું દ્વારકા આવીશ, તમે મારા બેટ દ્વારકાની રક્ષા કરજો.